હજીરાથી ઘોઘા આવેલ રોરો ફેરીના ટર્મિનલ પર એસટી બસ નહીં આવતા 50થી વધુ યાત્રિકો રઝળી પડ્યા હતા. હજીરાથી ઘોઘા આવી રહેલ રોરો ફેરીના મુસાફરોને ઘોઘાથી ભાવનગર જવા માટે એસટી ફાળવેલ છે, છતાં એસટી સમયસર ન આવતા મુસાફરો ભારે હેરાન પરેશાન થયા હતા. રોરો ફેરીના મુસાફરો દ્વારા રોરો ફેરીના ઇન્ચાર્જ સાથે વાત કરવા માટે ગેટ પર રહેલ સિક્યુરિટી પાસે નંબર માંગવામાં આવતા સિક્યુરિટી દ્વારા મેનેજરનો નંબર પણ આપવામાં આવ્યો ન હતો. રાત્રે ઠંડીના માહોલમાં યાત્રિકો એસટી બસના અભાવે રઝળી પડ્યા હતા. મહેન્દ્રભાઈ મકવાણા છે. આજરોજ અમે રોરો ફેરીમાં સાંજના સમયે આવ્યા છીએ. રાતના 8 વાગે ગયા છે. 8 વાગે અમે અહીંયા ઉતર્યા પછી અહીંથી અમારે બહાર જવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, કોઈ સાધન નથી. અમે બહુ જ હેરાન થયેલા છીએ અને તમામ 40થી 50 પેસેન્જર છીએ. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ નથી. અમે અહીંયા ઘણા લોકોનો સંપર્ક કરવાની કોશિશ કરી, એમના મેનેજરશ્રીનો, પણ કોઈ પ્રકારનો જવાબ દેવામાં આવતો નથી. સાથે એમના પોતે સિક્યુરિટી ગાર્ડે વાત કરેલી છે. અમને મોબાઈલ નંબર દેવાની સિક્યુરિટી ગાર્ડે ના પાડવામાં આવેલ છે કે અમે તમને નંબર ન આપી શકીએ. એને વાત કરી છે અને એમ કીધું કે મેનેજરશ્રીએ એમ કીધું છે કે સગવડતા થઈ જશે. આજે 2 કલાકથી અમે અહીંયા ઠંડીના બહાર બેઠા છીએ. હજી કોઈ પણ પ્રકારનો કોઈ જવાબ નથી આવ્યો, કોઈ વ્યવસ્થા નથી થઈ. હવે અત્યારે નાના બાળકો સહિત અત્યારે અમારે 50 જેટલા વ્યક્તિઓ અમે પેસેન્જરો છીએ જે પરેશાન છીએ, હેરાન છીએ. અત્યારે રાતના સમયે આટલી ઠંડીમાં અમારે અહીંયા રાત કઈ રીતે કાઢવી અને અમારે અહીંથી ઘરે જવા માટે, અહીંથી 15 કિલોમીટર અમારું ઘર છે, ત્યાં જવા માટે સાધનની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. હવે અમારે અહીંથી જવું કઈ રીતે, એ જ મોટો પ્રશ્ન છે.